આજના મુખ્ય સમાચાર 11 ઓગસ્ટ 2026 હવામાન વિભાગની ગંભીર ચેતવણી. મોન્સૂન સુપર એક્ટિવ થતા દેશના 17થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને પૂરનું એલર્ટ જાહેર કરાયું. સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. સોનાના ભાવમાં 1,000નો વધારો થતા 10 ગ્રામનો ભાવ 1,51,000 પહોંચ્યો, જ્યારે ચાંદીનો ભાવ 2,31,000 પ્રતિ કિલો થયો. જૂની પેન્શન યોજના પર સ્પષ્ટતા. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાનો હાલ કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી. દૂધના ભાવમાં વધારો. દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેથી ગાયોનું દૂધ હવે 62 પ્રતિ લીટર સુધી મળશે. ટ્રાયનો નવો 1601 નંબરનો નિયમ. વીજળી, ગેસ અને કુરિયર જેવી જરૂરી સેવાઓ માટે 1601 સિરીઝ નક્કી કરાઈ છે, જેથી ફ્રોડ કોલ ઓળખી શકાય. ઇંધણ અને તેલ આયાત અંગે મોટો પ્લાન. દેશમાં તેલ ગેસની અછત ન સર્જાય તે માટે ભારતે ક્રૂડ ઓઇલ માટે 41 દેશો અને એલએનજી માટે 15 દેશો સાથે સપ્લાય નેટવર્ક મજબૂત કર્યું છે. ખાતર માટે ઓનલાઈન બુકિંગ સુવિધા. ખેડૂતો માટે યુરિયા અને ડીએપી ખાતર ખરીદવા મોબાઈલ એપ દ્વારા ઘર બેઠા જ ઓનલાઈન બુકિંગ સુવિધા શરૂ કરાઈ છે. શાળાઓ માટે દર શનિવારે બેગલેસ ડે. શાળાના બાળકો માટે દર શનિવારે બેગલેસ ડે રહેશે, જેમાં ચોપડા વગર રમતગમત અને પ્રેક્ટિસ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. રેલવેની નવી ઓનબોર્ડ સેવા. ટ્રેનના જનરલ અને સ્લીપર કોચમાં સફાઈ અને કચરો હટાવવા માટે રેલવે દ્વારા ઓનબોર્ડ હાઉસકીપિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરી અને ભરતી જાહેરાત. પશુધન પ્રસાર અધિકારીની 1251 જગ્યાઓ, 1600 મેડિકલ ઓફિસર અને 9,000થી વધુ પોલીસ કર્મીઓની ભરતીની મંજૂરી અપાઈ છે. તો આ 11 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.